નમસ્કાર. આજે વધુ એક એવા ખેડૂત સાથે મુલાકાત કરવી છે કે જે ખેડૂત પરંપરાગત ખેતી કરે છે, પણ પરંપરાગત ખેતીમાં કંઈક નવી વિશેષતા, નવી ટેકનોલોજી, દેશી જુગાડ સાથે ખેતી કરે છે. આગવી પેઢીમાં કંઈ ને કંઈ સારું થવાની એક વિચારધારા લઈને આ ખેડૂત કામ કરી રહ્યા છે. આગવી વિચારધારા એટલે કહી શકાય કે અત્યાર સુધી તમામ ખેડૂતો પેસ્ટિસાઇડ દવાનો ખૂબ જ ઉપયોગ કર્યો છે. દેશ અને દુનિયાની અંદર રોગચાળો હાલ ફાટી નીકળ્યો છે. એક ગામ એવા નથી બાકી રહ્યા કે જ્યાં કેન્સરગ્રસ્ત વ્યક્તિઓ નથી મળતા. દરેક ગામની અંદર હવે કેન્સર તેમજ એની સિવાય ઘણા બધા હૃદય રોગના પણ દર્દીઓ વધી રહ્યા છે. ત્યારે આજે એ ખેડૂતો, એ વ્યક્તિઓ એ રોગને બચાવવા માટે કંઈ ને કંઈ કરી રહ્યા છે. એની પાછળ મુખ્ય એક કારણ છે સજીવ ખેતી, ગાય આધારિત ખેતી. આજે એ ખેડૂત સાથે મુલાકાત કરવી છે, એની પાસેથી જાણવી છે ગાય આધારિત ખેતીની વિશેષતા. એમની પાસે વિશાળ જમીન છે, એ ખુદ કંઈક અલગ ઇન્ડસ્ટ્રીઝમાંથી આવી અને ખેતી શું કામ કરી રહ્યા છે, એમની મુલાકાત કરવી છે. મારી સાથે ખેડૂત છે. નમસ્કાર દાદા. નમસ્કાર. પહેલાં તો તમારો મને પરિચય મારા દર્શકોને કરાવો. મારું નામ વિરેનભાઈ મહેતા છે. ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના હું બેડિયા ગામનો વતની છું. મારો જન્મ પણ અહીંયા જ થયો છે. આ જે તમે જોઈ રહ્યા છો આ બધી જ જમીન અમારા બાપદાદાની પૂર્વજોની છે. મેં મારો નાનો એવો પરિચય એ આપી દઉં કે મેં BA કરીને MBA કરીને મેં બેંકમાં નોકરી લીધી. બેંકમાંથી હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગયો, પણ ત્યાં શાંતિ મળી નહીં. એટલે વિચાર એવો, પ્રાકૃતિક જીવ એટલે આ ભીડભાડવાળી જગ્યામાં ફાવે નહીં. એટલે વિચાર એવો કર્યો કે આના માટે બેસ્ટ આધ્યાત્મિકતા છે. એટલે પછી મેં કથા વાંચન શરૂ કર્યું અને મેં ઘણી બધી દેશના વિભિન્ન ક્ષેત્રોમાં ઘણી બધી કથાઓ કરી, હિન્દી અને ગુજરાતીમાં. અને સાથે સાથે આધ્યાત્મિક આનંદ મેળવવા માટે મેં ખેતી અપનાવી અને એમાં કંઈક નવું કરવાની એક ધગશ જાગી. કારણ કે કોઈ પણ વસ્તુ, ખેતી, ખેડૂત ખરેખર કલાત્મક હોવો જોઈએ. ખેડૂત કલાત્મક ન હોય તો ખેતી એમનેમ જ રહે. એટલે આમાં કંઈક ક્રિએટિવિટી માણસ હોય એ જ ખેતી કરી શકે, એવું મારું અંગત પોતાનું પણ માનવું છે. અને જે શાંતિ ઈચ્છતો હોય, માનસિક શાંતિ અથવા તો આધ્યાત્મિક આનંદ ઈચ્છતો હોય, એ માણસ જો ખેતી કરે તો એ કંઈક નવું કરી શકે. એવો મારો કોઈ દાવો નથી કે હું નવું કરું છું, પણ મને જેટલું મારી મતિ અનુસાર જે મને કંઈ સૂઝે છે એ હું બધું કરતો રહું છું. વિરેનભાઈ, આપણે તમારે આ ખેતી, તમારી લાઈફ, તમારો જે વિકાસ થયો, આમ તો નાનેથી તમે બ્રહ્મદેવ છો, જીભ ઉપર સરસ્વતી વસેલી હોય છે. પહેલો પ્રશ્ન, તમારી હાઇટ, બોડી, ફિટનેસ એ એવું છે કે તમે ક્યાંક સારા ઉપરી અધિકારી હોઈ શકો, બોર્ડર દેશની પણ સેવા કરી શકો, તો તમે અભ્યાસ કર્યો ત્યારે તમે એ કેમ ન વિચાર્યું અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ કેમ વળ્યા? એનો મુદ્દો એ હતો કે હું પહેલાં બેંકમાં નોકરી કરતો, ICICI બેંકમાં FSC હતો. તો ત્યાં ઇન્સ્યોરન્સ સેલ કરવાની વાત હતી. તો પછી વિચાર કર્યો કે ખોટું બોલીને કોઈ પણ વસ્તુ સેલ કરવી એની કરતાં સાચું બોલીને સાચી વસ્તુ આપવી. એટલે મેં એ જોબ છોડી દીધી અને પછી વચ્ચે મેં ભારતનું પરિભ્રમણ કર્યું. મેં ભારતનો એવો કોઈ લગભગ જગ્યા બાકી નહીં હોય કે ત્યાં ઓછામાં ઓછું 5 વાર નહીં ગયો હોય. ચારધામ જેવી જગ્યામાં હું લગભગ 25 વાર ગયો છું. 2013માં જ્યારે વાદળ ફાટ્યું ત્યારે હું ત્યાં હતો. એ પછી ઓરિસ્સામાં બધી જ વિભિન્ન ક્ષેત્રોમાં મેં પરિભ્રમણ કર્યું અને ત્યાંથી કંઈ ને કંઈ ત્યાંના કલ્ચરમાં મેં અમુક વસ્તુ નોટ કરી કે ત્યાં શું કરે છે લોકો, કેવી રીતે રહે છે, ત્યાંનું શું કલ્ચર છે. એ પછી વિચાર એવો કર્યો કે હવે આધ્યાત્મિક લાઈફ કરવી છે. એટલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વચ્ચે ગયો, ત્યાં એક કડવો અનુભવને લીધે જગ્યા છોડી દીધી, કારણ કે એ આપણે લાયક હતી નહીં એવું મને લાગ્યું. એટલે પાછો આવતો રહ્યો અને પછી આધ્યાત્મિક વાંચન કર્યું. મારી પાસે 2000 પુસ્તકો છે અને પોતાના જ લીધેલા છે અને પોતે વાંચું હજી વાંચન શરૂ છે. રોજનું મારી દિનચર્યા સવારમાં 3:30 વાગ્યાથી શરૂ થાય છે અને 9:30 વાગે પૂરી થાય છે. એટલે એમ આખું સાયકલ મારી એવી છે કે 3:30 વાગે ઉઠી યજ્ઞ યાગાદી સંધ્યા વંદન કરી અહીંયા 7:30 આવી જાઉં ખેતરે, બધે ચારે હેડે આ જે છે, કારણ કે આ પણ એક જીવ જ છે. એટલે બધાની મુલાકાત લઉં અને પછી અહીંયા કોઈ મજૂર હોય તો એની સાથે બેઠું, બાકી અહીંયા બેઠો વાંચું, ગાયની સેવા કરું. આવી મારી જીવનશૈલી છે. પહેલો પ્રશ્ન હું એ કરું તમને કે તમે આમ તો દરેક વ્યક્તિઓ છે એ ખૂબ હરણફાળ ભરી અને વધારે રૂપિયાવાળા થવાની અત્યારે કોશિશ, પ્રયાસ કરે છે. તમે આવી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જેવી વસ્તુ મૂકી અને ખેતી શું કામ? તમને કડવો અનુભવ થયો છે એવું તમે કહો છો, પણ તમે અત્યારે તમારા હાથમાં લાડવા હતા જ, બરોબર? તો તમે ખેતીને શું કામ? ખેતી છે એક મહેનતવાળી વસ્તુ છે. જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે ને એને ચારેક ઓર AC હોય છે, ચારે સાઈડથી ફેન આવતા હોય છે. અત્યારે જે તમને પરસેવો વળી નથી વળતો અહીંયા, અને અહીંયા તમારે પરસેવો વળે છે.
તો એટલી મહેનતમાં શું કામ આવવું પડ્યું અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડવાનું કારણ શું? કડવો અનુભવ તો થયો. દરેક વ્યક્તિને આ સારા આગળ વધતા હોય તો એમાં ક્યાંક અડચણરૂપ કંઈ ને કંઈ થતું જ હોય છે, છતાંય માણસ આગળ. તમે છોડ્યું શું કામ? એનો મુદ્દો એ છે પહેલો તો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી એ મનોરંજન માટે છે, માનસિક શાંતિ માટે નથી. બરોબર. આ જે ખેતી છે આમાં અમે ગાય આધારિત ખેતી કરીએ છીએ. જેનું અન્ન દૂષિત એનું મન દૂષિત, આપણા શાસ્ત્રો કહે છે. રાઈટ. બરાબર છે. એટલે શુદ્ધ અનાજ ખાવું, શુદ્ધ અન્ન ખાવું અને મનને શુદ્ધ રાખવું, એટલે માનસિક શાંતિ આપણે જ મેળવવી એવું તો છે જ. પણ આ જે અહીં ફસલ પાકશે એ બીજી જગ્યાએ જશે, એ જેના ઘરે જશે અથવા તો જે એનું આરોગ્ય છે એનું મન શુદ્ધ રહે છે એવું આપણું શાસ્ત્ર પણ કહે છે ને મારી પોતાની શ્રદ્ધા પણ છે. એટલે મેં એવો વિચાર કર્યો કે ખાલી માત્ર મનોરંજન માટે જીવન જીવવું એવું જરૂરી નથી. કંઈક આરોગ્ય માટે, કંઈ મન શુદ્ધ, કારણ કે અત્યારે મન જ બગડેલા છે. અન્ન તો પછી, ચારિત્રય પછી, પણ મન જ્યાં સુધી શુદ્ધ નહીં હોય ત્યાં સુધી સારા સમાજનું નિર્માણ નહીં થાય ક્યારે. બિલકુલ. વિરેનભાઈ, આપણે એથી આગળ વધીએ તો તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી અને ખેતીમાં આવ્યા. બંને વચ્ચે ખૂબ જ તફાવત છે. ઘણો. કે એક જગ્યાએ પરસેવો નથી પડતો, એક જગ્યાએ પરસેવો પાડવો પડે છે. તમે પહેલી શરૂઆત ખેતીમાં જીવામૃત ગાય આધારિત શરૂઆત કરી. એમાં તમારા વિસ્તારની અંદર બહુ ઓછા વ્યક્તિઓ બાગાયતી ખેતી કરે છે, એમાંય આધુનિકરણ કરી આધુનિક ટેકનોલોજી અપનાવીને અલગથી ખેતી બહુ ઓછા વ્યક્તિ કરે. પરંપરાગત આંબાનું વાવેતર કરે છે કે જે 15 બાય 20 ફૂટના અંતરે હોય. પણ તમે ઇઝરાયેલી ખેતીનું વાવેતર કર્યું, એની અંદર 2-3 પ્રકારો તમે જણાવો છો, એ વિશે સંપૂર્ણ માહિતી આપો. ઇઝરાયલ માં જોયું કે ઓછી જગ્યામાં વધારે ઉત્પાદન મળે, એટલે આપણી પાસે જગ્યા ઓછી જ ગણાય. જે લોકો પાસે છે, અમારા વિસ્તારમાં એક ભાઈ પાસે 100 વીઘાના આંબા છે, પણ એની પાસે 3500 નંગ આંબા નથી. બરોબર. 100 વીઘાના આંબા છે પણ 3500 નંગ આંબા નથી. મારી પાસે 10 વીઘાના જ આંબા છે પણ 3500 નંગ આંબા છે. એક તો ઓછી જગ્યામાં વધારે ઉત્પાદન મળે. પછી બીજું કે તમે 20 બાય 20 અથવા કરો તો એમાં આંબા 20 મણ આવતા વાર લાગે. બરોબર. કારણ કે એમાં 10-12 વર્ષ આપણે તો એક જ મણ આંબા જોઈએ છે. એક જ 20 કિલો એક આંબો આપે એટલે આપણો કોટો પૂરો થઈ જાય ત્યાં. એટલે આપણું 3500 મણ થઈ જાય. 3500 મણનો આપણે ઓર્ગેનિક છે છતાં આપણે ઓછામાં ઓછો ભાવ 1000 રૂપિયા મણનો ગણો તો 35 લાખ રૂપિયા થાય. એટલું જીવન નિર્વાહ માટે ઘણું છે. અને અમારો પરિવાર પહેલેથી તે સંયુક્ત પરિવારમાં, અમે 22 જણાનો પરિવાર છે અમારો, એટલે અમારા માટે એટલું ઇનફ છે. વધારે પૈસા માટેની ખોટી દોટ મૂકવી નથી. માનસિક શાંતિ મળે એ જ પ્રયાસ કરવાના છે. તમે આ ઇઝરાયેલી પદ્ધતિનું વાવેતર કર્યું, તમે ક્યાંથી માહિતી મેળવી, પછી તમે કલમો કઈ રીતે તૈયાર કરી, એનું વાવેતર કઈ રીતે કર્યું અને ઉછેર અત્યારે કઈ રીતે કરો છો? અમે પહેલા બધી જ બગીચાના ઘણી જગ્યાએ અમે બગીચા જોયા. કચ્છમાં જોયા, પોરબંદર જોયા, અહીંયા અમારા વિસ્તારમાં ગીરમાં ઘણી બધી જગ્યાએ જોયા. એમાં કચ્છમાં એક બગીચો એવો હતો કે એ ભાઈએ એક નાની એવો પ્લોટમાં પોતાના આંબા 5 વીઘાનો એની પાસે જમીન હશે, એમાંથી એને 1 વીઘામાં 1500 આંબા નાખ્યા, જે 3.5 ફૂટ બાય 7 ને ગાળે નાખ્યા. એટલે એમાં અહીંયા 1500 આંબા નાખ્યા. અને અમે ગયા જ્યારે જોવા ત્યારે એનું ચોથું કે ત્રીજું કે ચોથું વર્ષ આવતું હતું. એટલે મેં કીધું આમાં તમને કેટલું ઉત્પાદન મળ્યું? મને કે આ વર્ષે 1500 મણ કેરી થઈ 1 વીઘામાંથી. એની પછી ઓછી જગ્યા હતી એટલે મેં કીધું પછી આ ફેલાય તો મને કે આને કટિંગ કરી નાખવાનું. મેં કીધું તો કટિંગ પછી આ બધું કે ઓલા જે કલમ બનાવવાવાળા છે એ લઈ જાય કે. પછી મેં એ દિશામાં ચક્રો ગતિમાન કર્યા અને ઘણા બધા મિત્રોને મળ્યો, ઘણા બધાની પાસેથી નોલેજ લીધું. કારણ કે આપણને ખેતી માટે મારા માટે આખો નવો વિષય હતો. એટલે મેં ઘણી જગ્યાએ પછી અમારા એક મિત્ર છે હનુભાઈ બેડા ગામના, એને મેં આવી વાત કરી કે આપણે બનાવીએ. પછી અમે મહેસાણાથી પ્યોર આંબાના જે દેશી આંબાના જે હોય છે બીજ, એ બીજ લાવ્યા અને અમે લાવી અને પછી એને ઉગાડ્યા અને પછી એમાં કલમો બાંધી અને પછી 1 લાખ કલમો તૈયાર થઈ. અને પછી અમે અહીંયા નાખી. ઘણી જગ્યાએ વેચાણ ચાલુ છે. અહીંયા પાણીનો પ્રશ્ન થોડોક છે ઉનાળામાં, એટલે અમે અહીંથી વેચાણ ઓછો કરીએ છીએ, ઓર્ડર ઉપર મંગાવીએ છીએ. બાકી મેઇન અમારું ત્યાં છે. અને અહીંયા પછી અમે 3500 આંબા નાખ્યા. અને અમને અત્યારે આમાં ગાય આધારિત છે એટલે આમ એટલો બધો ખર્ચ નથી જેટલો બધા લોકો આ ઊભો કરે છે એવું કાંઈ નથી. પણ આમાં મહેનત પૂરેપૂરી છે. મહેનત પૂરેપૂરી કરવી પડે. અને ખેડૂતના જીવનમાં મહેનત જ મેઇન છે. મહેનત જ એનું તપ છે. મહેનત જ એની સત્યતા છે. બસ બીજું કાંઈ. શું લાગે મહેનત ફળે ખરા? 100% ફળે. કઈ રીતે? ઈમાનદારીપૂર્વક અને પ્રામાણિકતાથી કરેલી મહેનત ક્યાંય જતી નથી એવું આપણા શાસ્ત્રો કહે છે. બરાબર છે. આ આંબો તમે કોઈ પણ નોલેજ વાળાને બતાવો તો એમ કે આ 4 વર્ષની એની એજ છે, પણ ખરેખર આ શ્રાવણ મહિને આનો જે બીજું વર્ષ પૂરું થયું ને ત્રીજું ચાલુ છે.
વિરેનભાઈ આની આગળ વાત કરીએ તો તમે આંબાનું ઇઝરાયેલી તો વાવેતર કર્યું, તમે બેનિફિટની વાત કરી આખી કઈ રીતે એનો વિકાસ થાય, તમે એની અંદરથી કેવી આવક મેળવવા માંગો છો, એની બીજી એક પણ સાઈડ છે કે જે આંબામાંથી તમે અલગ રીતે એક કમાણી કરી શકો, એ કઈ રીતે? એ છે કે એના જે ડોકા છે એ ડોકાનું સેલિંગ કરવામાં આવે તો 7 રૂપિયાથી લઈને 15 રૂપિયા સુધી એક ડોકાનો ભાવ છે. હવે અત્યારે આમાંથી ડોકા કાઢવામાં આવે દાખલા તરીકે તો ઓછામાં ઓછા 1 લાખ ડોકા નીકળે, કારણ કે જે એની ડાળો Growth ફૂટી એનો છે હોય છે. એનો જે ગ્રોથ છે એમાંથી 5 આપણે કેમ કળશ પૂજા કરીને 5 આંબાનું જે ઝુંડ રાખવું પડે એવું ઝુંડ એને એવા ઝુંડનું જે ડોકું હોય છે એ ડોકાને કલમ સાથે બાંધવામાં આવે એટલે એ કલમ એક સારામાં સારી ઉત્પન્ન થાય. એટલે એવી રીતે જો કરવામાં આવે તો એમાંથી અત્યારે નીકળે એમ છે, પણ આ વર્ષે હજી અમે શરૂ નથી કર્યું કારણ કે હજી કલમ નાની પડે છે. 5 વર્ષના તમારા આંબા થઈ ગયા હા. તો વાર્ષિક કમાણી કેટલી થાય બંનેની થઈ? હવે જો અમે- એપ્રોક્સ તમે અત્યારે જે માનો છો, તમે જે વાત કરી અત્યારે કે ભાઈ 7 રૂપિયાથી 15 રૂપિયાનું એક ડોકું વેચાય છે, 3500 મણ કેરી ઉત્પાદન આવશે તો 35 લાખ થાય, તમે શું માનો છો? હવે મારો એવો અંદાજ છે કે ભગવાનને પછી તો દેવું છે, બહુ મોટી વાત તો કરાય નહીં આમાં, કારણ કે દ્વારકાધીશ બધું સાંભળે છે, બરાબર છે, પણ હું એવું માનું છું કે મને એવું લાગે છે કે 45 થી 40 લાખની વાર્ષિક આવક આમાં શરૂ થઈ શકે એમ છે. કેટલા વીઘામાંથી? 10 વીઘામાંથી. 10 વીઘામાંથી, એટલે 1 વીઘો 4 લાખ પડ્યો. ખર્ચ કેટલો થશે અંદાજિત? વાર્ષિક ટોટલ મેક્સિમમ તમે હજી હું એમાં એડ એક વસ્તુ એ કરવાનો છું કે આમાં હું હજી 2 એમ્પ્લોય રાખવાનો છું. જ્યારથી આ શરૂ થશે ને ત્યારે 2 એમ્પ્લોય વધારે, એક એમ્પ્લોય તો છે જ અમારે, પણ 2 એમ્પ્લોય વધારે રાખવાનો છે, માત્ર આંબાની જ સેવા કરવાની એવા એમ્પ્લોય હું હજી રાખવાનો છું. એટલે મને એવું લાગે છે કે આમાં વધારેમાં વધારે તમે ખર્ચ કરો 10 વીઘામાં તો 10 લાખથી વધારે ખર્ચ થાય જ નહીં. પછી અમે જો અત્યારે ચોમાસું છે, શ્રાવણ મહિનામાં અમે અગ્નિહોત્ર કરીએ છીએ, 4 જગ્યાએ અમે કુંડ બનાવી અને એનો યજ્ઞ સવારમાં હું અહીંયા આવું જ્યારે 7:30 વાગે ત્યારે 4 કુંડમાં આહુતિ આપી દઉં, એટલે જેથી કરીને એક આધ્યાત્મિક વાતાવરણ બની રહી. અને વૈજ્ઞાનિક એ છે કે આમાં જે નાના પ્રકારના જે સુસ્યાઓ છે, જે મચ્છરીઓ છે, આ સૂક્ષ્મજીવો છે એને આપણે મારવા નથી, કારણ કે આપણા દેવતાઓ આપણા ઋષિમુનિઓએ હરેક જીવનું વિચાર્યું છે, તો પછી આપણે એને મારવો એ આપણા માટે પાપ છે, તો એ એની રીતે જતા રહે એવું પણ અમે હવે શ્રાવણ મહિનો ટૂંકમાં દિવાળી જશે જ્યારે શિયાળો આવશે ત્યારે અમે આ બધું શરૂ કરશું. દર વર્ષે કરીએ છીએ. આ ચોમાસામાં બંધ હોય કારણ કે ગમે ત્યારે વરસાદ આવી જાય એટલે યજ્ઞ થતો નથી, પણ અમે યજ્ઞોત્રી અને બાકી 8 મહિના ચાલુ જ રાખીએ છીએ. કિરણભાઈ, તમારી પાસે હવે ટોટલ કેટલી જમીન છે અને એની અંદર તમે ગાય આધારિત શું બીજી અન્ય ખેતી કરો છો સાથે? મારી પાસે ટોટલ 20 વીઘા જમીન છે, એમાં 10 વીઘામાં આંબા છે. હવે આ 10 વીઘા છે એ આમાં મગફળી છે. આ મગફળીમાં પ્યોર ઓર્ગેનિક છે. હવે વિચાર એવો છે કે આ મગફળીનું જે અત્યારે તો કહી ન શકાય કે આમાં કેટલું ઉત્પાદન થશે કારણ કે વરસાદ ચાલુ છે, પણ જે ઉત્પાદન થશે જેના ઘરમાં જશે, ટૂંકમાં ઉત્પાદન થઈને જેના ઘરમાં જાય એ 100% ઓર્ગેનિક થશે, એને કોઈ પણ પ્રકારનો રોગ થશે નહીં એવી ગેરંટી હું લઉં. તમે એજ્યુકેટેડ વ્યક્તિ છો, દેશ દુનિયા તમે ફરેલા છો, શાસ્ત્રો પણ જાણો છો, તમારે કેમ ગાય આધારિત ખેતી કરવી પડી? તમે પેસ્ટિસાઇડનો ઉપયોગ કેમ ન કર્યો? એમાં આધ્યાત્મિક કારણ એ છે કે જીવને મારવાથી પાપ લાગે, બધા સમજે છે, બરાબર. આપણા શાસ્ત્રો એવું કહે છે કે પ્રત્યેક જીવમાં ભગવાનનો અંશ છે, બરાબર, અને એટલે તે આપણે એને જીવાત્મા કહીએ છીએ. હરેક પ્રત્યેક 84 લાખ યોની છે એના તો તમે વર્ણન વાંચો તો એટલા હાલવાવાળા, એટલા મોઢેથી પાણી પીવાવાળા, એટલા એવા બધા એનું વર્ણન લાંબુ છે, પણ એ લાંબુ થશે. પણ ટૂંકમાં હરેક પ્રત્યેક જીવમાં ઈશ્વરનો અંશ છે, તો એને શું કામ આપણે મારી શકીએ? એની જગ્યાએ આપણે એવું કંઈક સંશોધન કરીએ કે એને મારવો પણ ન પડે, અને આપણી ખેતીની જો આમાં તમે પેસ્ટિસાઇડમાં વાપરો તો આના તત્વો ઘણા ખરા તો મરી જાય છે. આમાં તમે ઘાસની દવા નાખો તો ઘાસ તો બળી જાય, પણ બીજું જે ઘાસ ન થાય ત્યાં શું થાય? બીજું કંઈ જ ન થાય, કારણ કે તત્વો બધા બળી જાય. એટલે એની ગુણવત્તા જળવાઈ રહે. એટલે એવો વિચાર પહેલા એવો કર્યો હતો કે આની ગુણવત્તા જળવાઈ જાય, કોઈને નુકસાન ન થાય, પાપ ન લાગે, કારણ કે પાપથી બધા બીવે, એમાં ખાસ તો હું, તો પાપ ન થવું જોઈએ. એટલે પછી વિચાર કર્યો ને એમાં નરસિંહભાઈ જેવા મિત્રો મળ્યા, એટલે એને મને કીધું કે આમાં તમે જીવામૃત ને એવું બધું કરો. એના શરૂઆતમાં મેં નરસિંહભાઈની જ બધી લાઈન ઉપર હું આવેલો. અત્યારે પણ ક્યારેક મને પ્રશ્ન થાય એને ફોન કરું કે હવે આ રીતનું આવ્યું છે તો શું કરવું. હમણાં થોડા દિવસ પહેલામાં મુંડાનું આવ્યું હતું તો મેં નરસિંહભાઈને તો ફોન કર્યો, મુંડા આવ્યા છે, એટલે એને મેં કીધું છાસ ને બધું એને જે બધું બનાવેલું હતું એ મને કીધું કે એ બધું છાંટી દે, એટલે મેં તરત મજૂર બે કરીને છાંટી દીધા, એટલે મને ઘણો બધો ફાયદો છે. એટલે આવા જે વર્ષોથી જે કરે છે એની હું સલાહ પણ લેતો જાઉં છું.
દર્શકો, આ વિરેનભાઈ કે જે ઘણું બધું દેશ દુનિયાની પણ આખું ગોળ ચક્ર ફરી અને પાછા એ ધરા ઉપર જ આવે છે. કેમ કે જ્યાંથી જેનો જન્મ થાય છે ત્યાં એક વખત તો એને આવવું જ પડતું હોય છે, કોઈ પણ હોય છે. પરંતુ આમની એક સફર કંઈક અલગ હતી. અભ્યાસ કરવો, બેંકમાં નોકરી કરવી, એમાંથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જવું, ત્યાંથી પાછું આ ધરતી સાથે જોડાવવું. અને ધરતી સાથે જોડાવવું એ ખૂબ કઠિન છે. એમાંય ખેડૂત બનવું ખૂબ કઠિન છે. આ બ્રહ્મદેવ છે કે જે એના જીભેથી સરસ્વતી કંઈક અલગ જ હોય છે. આ ખેડૂત કંઈક અનોખું કરી રહ્યા છે. આ વિસ્તારની અંદર દરેક વ્યક્તિને કંઈક અનોખી રાહ ચીંધે છે. કારણ કે દરેક ખેડૂત જ હોય છે, પણ પરંપરાગત ખેતી છોડી અને જો કંઈક અલગ કરશે અથવા પરંપરાગત ખેતીનો એ હિસ્સો જાળવી રાખે પણ એની અંદર કંઈક આધુનિક ટેકનોલોજી, આધુનિક વસ્તુ અથવા આધુનિક પદ્ધતિ અપનાવે તો એ ખેડૂત આગામી દિવસોની અંદર ડબલ ઉત્પાદન કરતો થશે. આ છેલ્લું તમારી પાસેથી, તમારા મોઢેથી તમે કથાઓ કરો છો, એક શ્લોક સાંભળો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયુમ નમઃ. સચ્ચિદાનંદ ભગવાનનું રૂપ છે. પછી તાપત્રય વિનાશાય એનો સ્વભાવ છે. 3 પ્રકારના તાપને નાશ કરે એનો સ્વભાવ છે. એવા કૃષ્ણ ભગવાનને હું ને તમે નમન કરીએ છીએ. બસ. ખૂબ ખૂબ આભાર વિરેનભાઈ. ફરી પાછા મળીશું કંઈક આધુનિક ટેકનોલોજીમાં વધુ વિકસો એવી અમારી શુભેચ્છા. સરસ.